ડૉક્ટર, તમે મને આ લાલ કલરની ગોળી આપી છે. આ તો ગોળીની સ્મેલ અને એને પીને મને કંઈક થાય છે. મારા દાંત પણ એકદમ કાળા થઈ ગયા છે અને મારું સ્ટૂલનો કલર પણ એકદમ બ્લેક થઈ ગયો છે. હું તો આ દવા નહીં પીઉં. વેલ, ઘણા બધા પ્રેગ્નન્ટ ફિમેલ ઓપીડીમાં આવીને આ કોમન એક ક્વેશ્ચન કરતા હોય છે, કે કોમન એક્સક્યુઝ કરતા હોય છે કે આયર્ન ફોલિક એસિડની જે લાલ કલરની ગોળી હોય છે એનાથી એના દાંત કાળા થઈ જાય છે, કે સ્ટૂલ કાળું આવે છે. તો આનાથી બિલકુલ ગભરાવાની જરૂર નથી. હવે આયર્ન ફોલિક એસિડની દવા પ્રેગ્નન્સી દરમિયાન સ્કીપ પણ ના કરવી જોઈએ, કેમ કે જો એ સ્કીપ કરીએ તો પ્રેગ્નન્સી દરમિયાન ઘણી વખત એવું થતું હોય કે લો તત્વની ખામી સર્જાતી હોય, તો ડિલિવરી પછી ઘણી વખત બહુ બધા કોમ્પ્લિકેશન્સ આવતા હોય છે. તો આયર્ન ફોલિકની એસિડની જે દવા છે, ડૉક્ટર તમને પ્રેગ્નન્સીના ચોથા મહિના પછી સ્પેશિયલી આયર્નની દવા સ્ટાર્ટ કરાવતા હોય છે. આ દવા અમુક લોકો દૂધ, દહીં કે છાશ સાથે લેતા હોય છે. એવું ના કરવું જોઈએ. આ દવા તમારે જમ્યાના 2 કલાક પહેલા, નહીતર પછી જમ્યાના 2 કલાક પછી લેવી જોઈએ. અને લીંબુ શરબત, મોસંબી જ્યુસ કે સંતરાના જ્યુસ સાથે લેવી જોઈએ. મતલબ કે જે ખટાશવાળી વસ્તુ છે એની સાથે લેવી જોઈએ, જેના લીધે આંતરડામાં આ આયર્ન ફોલિક એસિડની દવા છે એનું એબ્સોર્પ્શન સારું થશે, અને જેના લીધે જે લેવલમાં, જે પ્રમાણમાં હિમોગ્લોબિન વધવું જોઈએ એ વધી જશે, અને જેના લીધે તમારા દાંત પણ કાળા નહીં થાય અને તમારી પોટી પણ કાળા કલરની નહીં ઉતરે. તેથી આયર્નની આ લાલ લાલ છોટું સી દવા તમારે ના સ્કીપ કરવી જોઈએ. થેન્ક યુ સો મચ.